હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગુડ મોર્નિંગ. સાથે આજનો નવો વ્લોગ સ્ટાર્ટ કરીએ. તો સવારના વાગ્યા 7 અને અમે લોકો નાસ્તો કરવા બેસી ગયા. તો જોવા નાસ્તો એ જોડે જ કરીએ. ગુડ મોર્નિંગ પાર્થ. મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. જય ગુરુ માતા, જય શ્રી કૃષ્ણ. મોઢામાં ખાવાનું હતું ને એટલે મમ્મી બોલી નાખ્યા. પ્રાંસી જઈ મંદિરે દર્શન કરવા કાકીના જોડે નાસ્તો કરી અને અમે નાસ્તો કરવા બેઠા. અને આજે સબ્જી બનેગી ગવારફલી. ગવારનું શાક બનશે આજે. અને બાજુમાં તુવેર પણ તુવેર ફોલી શકાય તો ફોલીશું, નહીં તો પછી તુવેરનું કાલે. અને મમ્મી દિવાળી આવી કે નહીં? આ દિવાળી કહેજો. ડોશીમાં ગોઠિયા લઈને ખાવા બેઠો અને દિવાળી લાવતા લાવતા તો અમારે દિવાળી અને કહું કે દિવાળી આવશે અને અમારે કલર પતશે. કદાચ દિવાળીમાં અમારે કામ કરવાનું આવશે, કેમ કે ઘરમાં જે સામાન કાઢે તો જમાવવું પડશે ને. તો વાત શું કહેવું, દિવાળી લાવીએ? દિવાળી આવી જવાની. દિવાળી આવી જ જવાની. હા, અને મમ્મીને બહુ મજા આવી ને મમ્મી. કાલ શોપિંગ કરી આવ્યો? હા, મોબાઈલ કાઢવાની એ જગ્યા હતી. વ્લોગ બનાવો તો દિવસ જગ્યા જ નહીં, એટલી ભીડ દુકાનોમાં. નહીં મમ્મી? ચણિયા ચોળી નડતો નહીં? પ્રાંશુની એક ચણિયા ચોળી લીધી આપણે, નહીં ભાઈ? એક નાની ચણિયા ચોળી લીધી પ્રાંશુ. નવરાત્રિમાં મને કે રાધા બનાવજે, તો ચણિયા ચોળી લેવા ગયા ને એટલી બધી ભીડ ના આમ કીધું વ્લોગિંગ કરીએ પણ શું કરીએ. એક તો મિચકા માર જોડે અને પ્રાંશુને જગ્યા હતી નહીં, એટલે હું કાલે વ્લોગ ના બનાવી શકી. ને બજારમાં એટલી બધી ભીડ હતી અને રાત્રે આવતા આવતા 10 વાગી ગયા. નહીં બાદ પરાણે માંડ ઊંઘ પૂરી થઈ. એક તો ઘરનું કામ ચાલે અને ઊંઘવા હરકું મળે નહીં. તો શું કરો મમ્મી? લાઈક કરો એવું બોલો કે મમ્મી આવડે કે તમારે? લાઈક કરો, શેર કરો, મજા કરો. સબસ્ક્રાઈબ તો કોણ કરશે? ક્યાં સબસ્ક્રાઈબ કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો, કમેન્ટ કરો. અમારા ફ્રાન્સીને એવું બધું આવડે. હા, પ્રાંસીના ભાગનું આજે મમ્મી બોલ્યા. તો મળીએ ફરીથી નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.